Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY Become Sem 6, that is of English subject. We are at the last unit of our textbook, the longest chapter in our textbook, that is of 5 to 6 pages. And some of the stories also somewhat typical type of stories. We are at the end of the Unit 10, that is The Wedding Shroud, written by Ismat Chugtai. Ammabi, Kubra, Hamida. Abba came and then Virisht, Rahat's hospitality. રાહતની એન્ટ્રી થાય છે. આ લોકો ભૂખ્યા રહે છે પણ એને પરાઠા ને ઘી ને દૂધ ને બટર ને ખવડાવે છે. પોતે લોકો પરાઠા ને રોટલી ને પાણી પી લે છે અને જમાઈને આગતા સ્વાગતા સારી એવી કરે છે કે એક દિવસે કુબરા મેરેજ માટે પ્રપોઝ કરે અને મેરેજ કરવાની હા પાડે અને લઈ જાય કુબરાને. એવા ઇન્ટેન્શનથી રાહતની હોસ્પિટાલિટી મહેમાનગતિ થાય છે. તો એ લોકોને ક્યાં ખ્યાલ છે કે રાહત જસ્ટ મહેમાનગતિ માણે છે, એને કંઈ કુબરામાં ઇન્ટરેસ્ટ નથી. જ્યારે એના ફૂડના વખાણ કહે છે કે આ કોણે બનાવ્યું છે, એટલું સરસ ફૂડ કોણ બનાવી શકે, આ રોજ આખો દિવસ મહેનત કોણ કરે છે. કુબરા નો હેન્ડ લઈ છે ત્યારે એને ખબર પડે છે કે આમાં તો ટર્મરિક હળદર ને કોથમરીની ને બધી સુગંધ આવે છે અને ત્યારે એના આંખમાં આંસુ હોય છે કે આ છોકરી કેટલું કામ કરે છે, આખો દિવસ પાણી ભરવું, શાકભાજી સુધારવા, કામ કરવું, રસોઈ કરવી, કપડાં ધોવા, શૂઝ પોલિશ કરવા, આખો દિવસ રાત આખો દિવસ ગુલામની જેમ જાણે સ્લેવ હોય એમ કામ જ કરે છે. When will this service end? ક્યારે આ બધું પૂરું થશે? Will they ever find a buyer? Will no one ever kiss them lovingly? Will they never adorn with henna? Will they ever be drenched in bridal attar? I want to scream at the top of my voice. શું ક્યારે આ સર્વિસ, આ કામ પૂરું થશે? શું ક્યારેય આને કોઈ ખરીદવાવાળું મીન્સ કે આની સાથે કોઈ પરણવાવાળું આવશે? ક્યારેય કોઈ આને પ્રેમથી બોલાવશે? ક્યારે આ છોકરી બ્રાઇડલના અવતારમાં દુલ્હન બનશે? આઈ વોન્ટેડ ટુ સ્ક્રીમ ધ ટોપ ઓફ માય વોઇસ. મારે જોરથી ચીસ પાડવી હતી. વોટ એલ્સ ડીડ હી સે? કુબરા અપ્પાસ હેન્ડ વેર રફ. બીજું શું કીધું? બટ હર વોઇસ વોઝ સો મેલોડિયસ. પરંતુ એનો વોઇસ મધુર મીઠો હતો. એન્ડ સ્વીટ સાઉન્ડિંગ દેટ ઇફ રાહત હેડ ઇયર્સ, જો એણે સાંભળ્યું હોત, બટ હી હેડ નાઇધર ઇયર્સ નોર અ નોઝ, જસ્ટ એન ઇન્ફર્નલ સ્ટમક. એટલે કે જો એમણે કુબરાનો સ્વીટ વોઇસ સાંભળેલો હોય તો પણ એના પ્રેમમાં પડી જાત. પરંતુ રાહતને તો નાક અને કાન બંને નહોતા, મીન્સ કે મને એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નહોતો, એને સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ નહોતો. એને જસ્ટ જમવાનું આપી દો એટલે ખાઈ પીને સૂઈ જાય. વેલ હી સેડ, ટેલ યોર સિસ્ટર શી શુડન્ટ વર્ક સો હાર્ડ દેટ શી શુડ ટેક સમથિંગ ફોર હર કફ. કે આટલું કામ ન કરે, બીમાર પડશે. લાયર, નો આઈ એમ નોટ લાઇંગ, ઇટ્સ હી વૂઝ અ લાયર. શું કહે છે કે ખોટું બોલે છે? તો કે ના, ખોટું નથી બોલતી, એ ખોટાડો છે. યોર હશ યુ સિલી ગર્લ, હિયર આઈ હેવ completed the sweater. Why don't you take it to him? એને આપી દે ને. But promise you won't tell him I knitted it. એને કહેતી નહીં કે મેં બનાવેલું છે. I want to say, Appa, don't give him this sweater. કુબરાને કહે છે કે ના, તું આ સ્વેટર એને ના આપજે, હાથેથી બનાવ્યું છે અને તારે આની ખાસ જરૂર છે. This body of yours, which is just a handful of bones, needs it more than he does.
એના કરતાં તારા શરીરના સ્વેટરની વધારે જરૂર છે. બટ આઈ કુડન્ટ બ્રિંગ માય સેલ્ફ ટુ સે ઇટ. પણ મારા નથી જોઈતું. અપ્પા વોટ વિલ યુ વેર? આઈ આસ્ક ઇન્સ્ટેડ. તો આના સિવાય બીજું તું શું પહેરીશ? આઈ ડોન્ટ રિયલી નીડ ઇટ. મારે જોતું પણ નથી, જરૂર પણ નથી સ્વેટરની. આઈ ફીલ કોસ્ટ ફ્રોમ સિટિંગ નેક્સ્ટ ટુ સ્ટોવ. હું આખો દિવસ ગેસ પાસે ઊભી છું નથી, મને ગરમી તો મળે છે કામ કરતી હોઉં છું તો રાંધવાનું. અપોન સીઈંગ ધ સ્વેટ, Rahat raised one eyebrow mysteriously and asked, "Did you make this yourself?" ઓકે છે કે તમે તમારા માટે બનાવેલું છે? નો. ઇન ધેટ કેસ આઈ એમ નોટ ગોઈંગ ટુ વેર ઇટ. ના મને કાંઈ આની જરૂર નથી, હું પહેરવાની પણ નથી. આઈ ફેલ્ટ લાઈક સ્કેરિંગ હિઝ ફેસ. યુ રેચ માઉન્ટેન ઓફ ક્લે. ગુસ્સો આવતો હતો એની બેનને કે ભાઈ શબ્દો નહોતા એની પાસે. This sweater has been knitted by hands which are living, breathing slaves. Caught in its every stitch are the hopes of an ill-fated woman. The hands that made it are meant to rock a cradle. Grasp these hands, you idiot. They will be like life-saving oars when your boat is threatened by a overwhelming waves in a storm. શું કહે છે? એને સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે આ એક એવી વુમને બનાવ્યું છે જે રાત દિવસ કામ કરે છે. એના હૃદયમાં એક હોપ છે. ઇડિયટ એવું એક માણસ છે કે જે ક્યારે તારા જીવનમાં તુફાન આવશે ત્યારે તને સંભાળી લેશે. They may not play a melody on the stage. They won't twist and turn in the poses of Manipuri or Bharatnatyam. They haven't been taught to dance over the keys of piano. They haven't had the good fortune to play with flowers. But these are the hands that toil endlessly to provide sustenance to your body. They sew for your day and night. Suffer the heat from the stove, wash your feet so that you can maintain your image of unblemished wholesomeness. સરસ મજાની વાત કરે છે કે આને ડાન્સ કરતા નથી આવતો, નથી કોઈ દિવસ ડાન્સ શીખ્યો. તારી સામે ભરતનાટ્યમ મણિપુરીના ડાન્સ નહીં કરી શકે, તમને ટેન્ટ નહીં કહી શકે, પરંતુ એને એટલું કામ આવડે છે. નથી કોઈ દિવસ એને ફ્લાવર્સ સાથે પણ પ્લે કર્યું. રમવા ફ્લાવર્સ નથી મળ્યા લાઈફમાં, પરંતુ એના હાથ એવા છે કે જે સરસ મજાનું જમવાનું બનાવશે, તમારું બધું કામ કરશે, તમારી પર્સનાલિટી ડેવલપ કરશે, તમને આગળ વધારવામાં પોતાની જાત ઘસી નાખશે. એવી સ્ત્રી આ કુબરા અપ્પા છે. Wounded by hard work, they have never been adorned with tinkling bangles, and no one has ever clapped them lovingly. હાર્ડવર્ક, આખી જિંદગી બસ હાર્ડવર્ક જ કરેલું છે. They have never been adored with tinkling bangles. એના હાથમાં કોઈ દિવસ બંગડી પણ પહેરી નથી, કે એનો અવાજ બી નથી જોયો. And no one has ever clapped them lovingly. ક્યારે એને વાહ પ્રેમથી કોઈ એને બોલાવી પણ નથી. But I remained silent. Amabi says my thinking has been poisoned by my new friends who tell me new things, frightening things about hunger and starvation, about hearts suddenly ceasing to beat. અમ્માબીએ હવે કીધું, મારા વિચારોને મારી ફ્રેન્ડ્સે પોઈઝનસ કરીને મને ઉપસાવવાની ટ્રાય કરે છે. મારી ફ્રેન્ડ્સ અલગ અલગ વસ્તુઓ બોલે છે, હંગર એન્ડ સ્ટારવેશન ને ભૂખમરો ને એવું બધું, કે જાણે હૃદય કંપી ઉઠે એવી વાતો કરે છે. Why don't you wear this sweater? Rahat said. Your shirt is so flimsy. તું શું કામ નથી આ સ્વેટર પહેરી લેતી? I scratched his face, nose, shirt front and hair like a crazed cat and running to my room, fell on my bed. I scratched his face, nose and બાલ કરે એ રીતે અમ્મા બી એના ફેસને ટચ કર્યું, નોઝ લાઈક વાલ કરો, હેર લાઈક અ ક્રેઝડ કેટ, રનિંગ ટુ માય રૂમ, ફેલ ઓન માય બેડ.
Kubra Appa quickly put the last roti on the pan. હવે છેલ્લી રોટલી બાકી હતી. Washed her hands, હાથ ધોયા, and whipping them the corner of her dupatta. Came and sat on the edge of my bed. Did he say anything? અહીંયા આવું કામ પતી ગયું હોય તો અને બેસ એને કંઈ કીધું. Unable to stop herself, she asked me her heart beating fast. ત્યારે બી રાહતનું નામ લે ત્યારે કુબરાના હાર્ટ બીટ ફાસ્ટ થઈ જાય છે. Appa, Rahat is not a nice person. I decided I would tell her everything today. હમીદા કહે છે કે રાહત સારો વ્યક્તિ નથી. હું એને બધું અમ્માબીને કહે છે કે હું બધું કહી દઈશ. Why? She smiled. I don't like him. Look, he broke all my bangles. I was trembling. અચ્છા કે શું કામ ખરાબ શું કામ છે, સારો શું કામ નહીં? તો કે જો મને ગમતો જ નથી અને એણે મારી બધી બેંગલ્સ તોડી નાખી છે. ઇઝ સો મિસ્ટીવિયસ, અપ્પા સેડ કોલેલી. તો તોફાની છે. અપ્પા, લિસન અપ્પા, હી ઇઝ નોટ અ નાઇસ પર્સન એટ ઓલ. આઈ સેડ એંગ્રીલી. આઈ એમ ગોઈંગ ટુ ટેલ અમ્માબી ટુડે. હમીદા એ છે કે ખરેખર કુબરા અપ્પા એ સારો વ્યક્તિ નથી. ગુસ્સામાં કહે છે તો રાઈ સારો નથી અને આજે હું અમ્માબીને બધું કહી દઈશ. લુક અમ્માબી, માય બેંગલ્સ, ડીડ રાહત બ્રેક ધેમ? શી આસ્ક્ડ ગ્લીફુલી. જો મારી બંગડીઓ શું રાહતે તોડી નહીં? યસ, એન્ડ વાય શુડન્ટ હી? આરન્ટ યુ ઓલવેઝ પેસ્ટરિંગ હિમ? તું એને આખો દિવસ ચીડાવસ તો એ તારી સાથે મજાક કરે. વાય આર યુ સો અપસેટ એનીવે? કેમ તું આટલી બધી દુઃખી છે? You are not going to melt with the first touch. Then he spoke in pacifying tone. When the times come, you can make up for all this. Rahat will not be able to forget your revenge. And saying this, she began her prayers. તું એને ચીડાવે છે તો એ તને ચીડાવે છે કે તે એની સાથે રોજ તું એની હારી ટીખળ કરે છે, ચીડાવે છે, એની મસ્તી કરે છે, તો એણે તારી સાથે મસ્તી કરીને તારી બેંગલ્સ તોડી નાખી. તો એટલે ગુસ્સે શું કામ લે છે? એણે બદલો એ લીધો. તું છે ને ચીડાવસ તો એણે બદલો લઈને તારી બેંગલ્સ તોડી. એ પછી એ અમ્માબી છે એ પોતાની પ્રાર્થનામાં લાગી ગયા. There was another conference with her adopted sister and satisfied the matters were moving in the desired direction. They both smiled happily. Bundu's mother said to me, my word girl, you are a good for nothing. When we were young, we made life miserable for our brothers-in-law. શું કહે છે? મુન્નુના મધર પાછા આવ્યા અને કંઈક સજેશન્સ આપવા માટે આવ્યા છે. જે મેટરની વાત કરતા હતા દરરોજ એના માટે ફરીથી બુંદુના મધર આવ્યા છે અને વાત કરે છે કે માય વર્ડ શબ્દો સાંભળ ગર્લ, યુ આર ગુડ ફોર નથિંગ. તું તો કંઈ જ નથી. વેન વી વેર યંગ, જ્યારે અમે યુવાન હતા, વી મેડ લાઈફ મિઝરેબલ ફોર અવર બ્રધર ઇન લોઝ. અમે મારા બ્રધર ઇન લોઝ માટે અમારી લાઈફ દુઃખમાં મીન્સ કે મુશ્કેલીમાં મૂકી હતી, દુઃખ અનુભવ્યા હતા. That's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.